જય માતાજી મિત્રો, આજે આપણે એકદમ સરળ રીતથી ઝડપથી બની જાય તેવું બહાર જેવું રેસ્ટોરન્ટ જેવું જ દમાલું બનાવીશું. તો તેની માટે આપણે સૌપ્રથમ નાની નાની બટેકી લઈ લેવાની છે. જો તમારી પાસે નાની નાની બટેકી ના હોય તો મોટી બટેકા હોય તો તેને આપણે કટ કરીને પણ લઈ લેવાના. તો તેને આપણે 2 વિસલમાં આપણે બાફી લેવાના છે. ફૂલ ફ્લેમ રાખો તો 2 વિસલ કરજો, અને જો સ્લો મીડિયમ ફ્લેમ હોય તો 1 વિસલમાં તમારા સરસ રીતે બફાઈ જશે. મીઠું અને પાણી નાખી આપણે તેને બાફી લેવાના. તો આપણા સરસ રીતે બફાઈ જાય એટલે હવે તેને આપણે છાલ કાઢી લઈશું. છાલ કઢાઈ જાય એટલે ફોક વડે આપણે કાંટા ચમચી વડે આવી રીતે તેમાં કાણા પાડી લઈશું, જેથી કરીને આપણે જે ગ્રેવી બનાવી તે અંદર સુધી તેમાં જશે અને તે એકદમ ટેસ્ટી લાગશે. હવે આપણે 2 ચમચી તેલ મૂકી અને તેને આપણે થોડી વાર માટે તળી લેશું. મીડિયમ ફ્લેમ ઉપર આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાના છે. તો મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને તળવા મૂકી દઈશું અને આપણે તેનો મસાલો બનાવી લેવાનો છે. તો પહેલાં આપણે એક ખાંડડી દસ્તામાં થોડું તજ, 2 લવિંગ, મોટી એક એલચી અને 2 થી 3 જેવી નાની એલચી લઈ અને તેને ખાંડી લઈશું. આવી રીતે અધકચરી આપણે ખાંડીશું તો તે એકદમ ટેસ્ટી લાગશે તેનો મસાલો. તો અધકચરું ખંડાઈ જાય એટલે જે આપણે એલચીના ફોતરા હોય તેને આપણે અલગ કાઢી લઈશું. હવે આપણે એક મિક્સર બાઉલમાં 1 મોટી ડુંગળી લઈ લઈશું, 2 મીડિયમ સાઇઝના ટમેટાને એડ કરી દઈશું. સાથે આપણે થોડા લસણની કળીઓ અને આદુ અને મરચાંને કટ કરીને નાખી દઈશું અને થોડા કાજુ નાખીશું. તેનાથી તેની ગ્રેવી એકદમ સરસ ઘટ બનશે. અને હવે તેને આપણે સરસ રીતે પીસી લેવાનું છે. તો આવી રીતે તેને આપણે પીસી લેવાનું. અને હવે આપણે એક વાટકી જેટલું દહીં લઈ લઈશું, તેને થોડું હલાવી લઈશું અને સાથે તેમાં મસાલો કરી લઈશું. તેમાં આપણે 1 ચમચી જેટલી કાશ્મીરી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરુંનો પાવડર, હળદર, ગરમ મસાલો અને 1 ચમચી જેટલો વરિયાળીનો અધકચરો ભૂકો નાખીશું. તેનાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે, તો તે તમે જરૂરથી નાખજો. અને સાથે 1 ચમચી જેટલી કસૂરી મેથી એડ કરી બધાને મિક્સ કરી અને થોડી વાર માટે રાખી દઈશું, જેથી કરીને મસાલો આપણો સરસ ફૂલી જશે. તો ત્યાં સુધીમાં આપણા બટેકા તળાઈ ગયા છે, તો તેને આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. હવે આપણે વઘાર માટે 2 ચમચી તેલને ગરમ કરી લઈશું. તેમાં આખું જીરું અને મસાલો જે ખાંડેલો છે તે નાખી દઈશું અને અડધી મિનિટ માટે તેને કૂક થવા દઈશું. હવે જે આપણે પ્યોરી ડુંગળી ટમેટાની બનાવી છે તે નાખી દઈશું. તેમાં થોડું પાણી હલાવીને પણ નાખી દઈશું. હવે તેને મીડિયમ ફ્લેમ ઉપર ઢાંકીને તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક થવા દઈશું. તો તે પણ સરસ રીતે કૂક થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો તેને એકવાર આપણે હલાવી લઈશું. તો છે ને એકદમ સરળ રીતથી તમારું આ બની જશે. હવે આપણે દહીંમાં જે મસાલાવાળું દહીં કરેલું છે તે નાખી દઈશું અને ગેસની ફ્લેમને આપણે સ્લો કરી લઈશું. અને હવે તેને એક ધારું આપણે હલાવી લઈશું, જેથી કરીને આપણું દહીં ફાટે નહીં. માટે આપણે સ્લો ફ્લેમ ઉપર એક ધારું આપણે આવી રીતે હલાવી લેવાનું, જ્યાં સુધી આપણું દહીં કૂક ના થાય. તમે એક વાતનું જરૂર ધ્યાન રાખજો કે આપણે તેમાં દહીંમાં મીઠું નહીં નાખવાનું. મીઠું નાખીશું તો તમારું દહીં ફાટી જશે. માટે તો આપણે એક ધારું હલાવી અને તેને સરસ રીતે કૂક કરી લઈશું. અને હવે આપણે જરૂર મુજબ મીઠું એડ કરી દઈશું. સાથે આપણે થોડી કિસમિસ એડ કરીશું અને બટેકાને નાખી દઈશું. બધાને સરસ રીતે મિક્સ કરી દઈશું. થોડું પાણી એડ કરીશું. આ તમારે ગ્રેવી જેવી રાખવી હોય તે મુજબ આપણે પાણી એડ કરવાનું અને ઢાંકીને આપણે તેને 5 મિનિટ માટે કૂક થવા દઈશું, જેથી કરીને તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે અને બધું સરસ રીતે મિક્સ થઈ જશે. તો છે ને એકદમ સરળ રીતથી તમારું આ દમાલું રેડી થઈ જશે. ફક્ત 10 જ મિનિટમાં આ તમારું દમાલું રેડી થઈ જશે. હવે ઉપરથી આપણે કોથમીરને એક સ્પ્રિંકલ કરી દઈશું. તો આપણું દમાલું રેડી થઈ ગયું છે. તો તેને આપણે સર્વ કરી દઈશું. અને હા, જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. જય માતાજી મિત્રો.